નમસ્કાર મિત્રો, મારું નામ છે જયરાજ ને હું શ્રી કેરેટ પોલિટેકનિક ભરૂચ સેમ 6માં ઇલેક્ટ્રિકલમાં અભ્યાસ કરું છું. ને હું આજે તમને માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશનનો તમને આજે મેં પ્રેક્ટિકલ નંબર 14 તમારે આજે શીખવાડીશ. એમાં છે આપણું પહેલાં એમ જોઈ લઈશું મને અન્ડરસ્ટેન્ડિંગ સિમ્પલ લેડર પ્રોગ્રામ ઓફ પીએલસી યુઝિંગ વર્ચ્યુઅલ લેબ. એટલે કે વર્ચ્યુઅલ લેબનો ઉપયોગ કરીને આપણે પીએલસીમાં આપણે લેડર પ્રોગ્રામને સમજવાનો છે. આપણે એનો થોડોક ઓબ્જેક્ટિવ જોઈ લઈશું. એમાં છે ડેવલપ અ લેડર યુઝિંગ સ્ટેન્ડર્ડ પ્રોસિડ્યુર. આપણે સ્ટેન્ડર્ડ પ્રોસિડ્યુરનો ઉપયોગ કરીને આપણે લેડરને ડેવલપ કરવાનું છે. આપણે બીજું દેખીએ, સોલ્વ ધ પ્રોબ્લેમ યુઝિંગ લેડર પ્રોગ્રામિંગ. એટલે કે આપણે લેડર પ્રોગ્રામનો ઉપયોગ કરીને આપણે પ્રોબ્લેમને સોલ્વ કરવાની રહેશે. તો આપણે દેખીશું વોટ ઇઝ પીએલસી, એટલે કે પીએલસી શું છે તે આપણે દેખીશું. હવે પીએલસી એટલે કે પ્રોગ્રામેબલ લોજિકલ કંટ્રોલર ઇઝ એન ઇન્ડસ્ટ્રીયલ ડિજિટલ કોમ્પ્યુટર. એટલે કે પીએલસી એ ઇન્ડસ્ટ્રીયલનું ડિજિટલ કોમ્પ્યુટર છે. ટુ કંટ્રોલ મશીન પ્રોસેસ ઓર સિસ્ટમ ઇન ફેક્ટરીઝ એન્ડ ઓટોમેશન સેટઅપ. તે મશીનોને કંટ્રોલ કરે છે ફેક્ટરીઓમાં, ઓટોમેશનમાં. ઇટ ઇઝ ડિઝાઇન ફોર રિલાયબિલિટી, ફ્લેક્સિબિલિટી એન્ડ ઇઝી પ્રોગ્રામિંગ એસેન્શિયલી ઇન હાર્શ એન્વાયરમેન્ટ. એટલે કે એ રીતના પ્રોગ્રામ કરવામાં આવ્યું છે કે એની રિલાયબિલિટી સારી છે, ફ્લેક્સિબિલિટી સારી છે અને હાર્શ એન્વાયરમેન્ટમાં એ સારી રીતે ચાલી રહે અને એવું બનાવવામાં આવ્યું છે. હવે આપણે એની ડેફિનેશન જોઈશું. A PLC is microprocessor based device that monitor input signal. એટલે કે PLC એ માઇક્રોપ્રોસેસર બેઝડ ડિવાઇસ છે, તે ઇનપુટ સિગ્નલને મોનિટર કરે છે. મેક ડિસિઝન બેઝડ ઓન યુઝર પ્રોગ્રામ લોજિક. એટલે કે યુઝર જે પ્રોગ્રામ નાખ્યો હોય એના પર એ ડિસિઝન મેક કરે છે. એન્ડ કંટ્રોલ આઉટપુટ ડિવાઇસ લાઇક મોટર, સોલિનોઇડ, રિલે, ઇટીસી. અને આઉટપુટ ડિવાઇસ ના હોય જેમ કે મોટર, સોલિનોઇડ, રિલે બધાને કંટ્રોલ કરે છે. હવે આપણે એના થોડા કી કમ્પોનન્ટ જોઈશું પીએલસીના. એમાં છે સીપીયુ યુનિટ, એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એક્ઝિક્યુટ કંટ્રોલ લોજિક એન્ડ મેનેજ ઓપરેશન. એટલે ઓપરેશન મેનેજ કરે છે અને એક્ઝિક્યુટ કંટ્રોલ લોજિકને એક્ઝિક્યુટ કરે છે. તો આપણે મેમરી જોઈશું થોડી, રેમ અને રોમ. સ્ટોર અ કંટ્રોલ પ્રોગ્રામ એન્ડ રિરાઇટ રિયલ ટાઈમ ડાટા. રિયલ ટાઈમ ડાટા અને કંટ્રોલ પ્રોગ્રામને સ્ટોર કરે છે. ઇનપુટ મોડ્યુલ બીજો હવે આપણને રિસીવ સિગ્નલ ફ્રોમ સેન્સર ઓર સ્વિચીસ. એ ઇનપુટ મોડ્યુલ સેન્સર અને સ્વિચીસમાંથી એને એ સિગ્નલ મેળવે છે. આઉટપુટ મોડ્યુલમાં દેખીએ આપણે સેન્ડ અ સિગ્નલ ટુ એક્ચ્યુએટર, મોટર્સ, લાઇટ, ઇટીસી. એટલે કે એ એક્ચ્યુએટર, મોટર, લાઇટમાં એ પ્રોગ્રામને સેન્ડ કરે છે સિગ્નલને. પાવર સપ્લાય દેખીશું, પાવર ધેન ધ પીએલસી એન્ડ ઇન્ટરનલ સર્કિટ. પાવર સપ્લાય પીએલસીને પાવર આપે છે. અને પ્રોગ્રામિંગ ડિવાઇસ દેખીશું આપણે પીસી ઓર એચએમઆઈ યુઝ ટુ રાઇટ એન્ડ અપલોડ ધ પ્રોગ્રામ. એમાં પીસી અને એચએમઆઈ એ અંદર પ્રોગ્રામને અપલોડ કરવા માટે કામ લાગે છે. હવે પીએલસી પ્રોગ્રામિંગ લેંગ્વેજ દેખીશું આપણે એની લેડર લોજિક, એલડી. એમાં છે મોસ્ટ કોમન સિમિલર ટુ ઇલેક્ટ્રિકલ રિલે લોજિક. એ ઇલેક્ટ્રિકલ રિલે લોજિકનો સિમિલર છે, મોસ્ટ કોમન. ફંક્શન બ્લોક ડાયાગ્રામ, એફબીડી. સ્ટ્રક્ચર ટેક્સ્ટ, એસટી. અને ઇન્સ્ટ્રક્શન લિસ્ટ, આઈએલ. અને છેલ્લું છે સિક્વન્શિયલ ફંક્શન ચાર્ટ, એસએફસી. આ બધાને લેંગ્વેજ છે બધી પીએલસીની. હવે દેખીશું આપણે પીએલસી કેટલા કામ કરે છે, હાઉ પીએલસી વર્ક્સ. સ્કેન ઇનપુટ, રીડ ધ સ્કેન ઇનપુટ. એટલે કે એમાં ઇનપુટને સ્કેન કરીને રીડ્સ ધ કરંટ સ્ટેટસ ઓફ ઓલ ઇનપુટ ડિવાઇસીસ. એટલે બધા સ્કેન કરીને જે ઇનપુટ ડિવાઇસના કરંટ સ્ટેટસ હોય છે એને એ રીડ કરે છે. પછી એક્ઝિક્યુટ પ્રોગ્રામ, પછી બેઝ ઓન ઇનપુટ વેલ્યુ એન્ડ લોજિક્સ ઇન્સ્ટ્રક્શન. એટલે ઇનપુટ વેલ્યુ અને ઇન્સ્ટ્રક્શનના લોજિકને પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરે છે.
update outputs. આઉટપુટ અપડેટમાં દેખીશું આપણું સેટ્સ આઉટપુટ એકોર્ડિંગલી, એટલે આઉટપુટને એકોર્ડિંગલી સેટ કરવામાં આવે છે. રિપીટને દેખીશું આપણે. This can cycle happen continuously in million second. એટલે આ સાયકલ એ મિલિયન સેકન્ડના ટાઈમ પર કામ કરે છે, બહુ મોટી. હવે આપણે થોડા એના એડવાન્ટેજ દેખીશું પીએલસીના. ઇઝી ટુ પ્રોગ્રામ એન્ડ મોડિફાઈ, અને પ્રોગ્રામ કરવાનું અને મોડિફાઈ કરવાનું એકદમ ઇઝી છે. રિલાયબલ એન્ડ ડ્યુરેબલ, રિલાયબલ છે અને ડ્યુરેબલ છે. વર્કિંગ વેલ ઇન ડસ્ટી, હોટ ઓર નોઇઝી ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ, એટલે કે ધૂળવાળા, ગરમ અને ઘોંઘાટવાળા એન્વાયરમેન્ટને સારી રીતે કામ કરે છે. રિયલ ટાઈમ કંટ્રોલ, એટલે એમાં રિયલ ટાઈમ કંટ્રોલ એમાં છે. કોમ્પેક્ટ એન્ડ ફ્લેક્સિબલ, એ કોમ્પેક્ટ અને ફ્લેક્સિબલ બન્યું છે. કોસ્ટ ઇફેક્ટિવ ફોર ઓટોમેશન, એટલે ઓટોમેશનનો કોસ્ટ ઇફેક્ટિવ હોય છે. થોડી આપણે એપ્લિકેશન દેખીશું. ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં દેખીએ આપણે કંટ્રોલિંગ કન્વેયર બેલ્ટ, રોબોટિક્સ આર્મ, એટલે કન્વેયર બેલ્ટ અને રોબોટિક્સ આર્મને કંટ્રોલ કરે છે. પાવર પ્લાન્ટમાં દેખીશું આપણે મોનિટરિંગ એન્ડ કંટ્રોલ, પાવર પ્લાન્ટમાં મોનિટર અને કંટ્રોલ કરે છે. અહીંયા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં તેનો ઉપયોગ થાય છે. પેકિંગ એન્ડ લેબલિંગ મશીન્સ, પેકિંગમાં અને લેબલિંગમાં એનો ઉપયોગ થાય છે. એલિવેટર એન્ડ એસ્કેલેટર, એનો એલિવેટર અને એસ્કેલેટર બંનેમાં એનો ઉપયોગ થાય છે. ટ્રાફિક લાઇટ કંટ્રોલ સિસ્ટમ, ટ્રાફિક લાઇટ કંટ્રોલ સિસ્ટમમાં પણ એનો ઉપયોગ થાય છે. રિયલ વર્લ્ડ એક્સપ્લેન દેખીશું આપણે. રિયલ વર્લ્ડ એક્સપ્લેન ઇન બોટલ ફિલિંગ પ્લાન્ટમાં દેખીએ આપણે. સેન્સર ડિટેક્ટ અ બોટલ અંડર ધ ફિલિંગ નોઇઝ ઇનપુટ, એટલે સેન્સર ડિટેક્ટ કરે છે અંડર ફિલિંગ નોઇઝમાં. પીએલસી ટ્રિગર ધ વેલ્યુ ટુ ફિલ લિક્વિડ, એ પીએલસી ટ્રિગર કરે છે લિક્વિડને ફિલ કરવા માટે. આફ્ટર અ ડિલે ધ વેલ્યુ ક્લોઝ એન્ડ કન્વેયર મૂવ ટુ ધ નેક્સ્ટ બોટલ, આવતો થોડો ટાઈમ ડિલે પછી એ ક્લોઝ થાય છે અને આગળ વધે છે. પીએલસી હશે આપણે માઇક્રો કંટ્રોલરનું આપણે થોડું દેખીશું. યુઝમાં આવે છે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં એનું પીએલસીનો યુઝ થાય છે. અને માઇક્રો કંટ્રોલરમાં જનરલ પર્પઝ ઇલેક્ટ્રોનિક્સ માટેનો ઉપયોગ થાય છે. હવે આપણે એનો એન્વાયરમેન્ટ દેખીશું. હાર્શ, ડસ્ટ અને નોઇઝમાં પણ પીએલસી સારી રીતે કામ કરે છે. ને ખાલી માઇક્રો કંટ્રોલર ખાલી નોર્મલ કન્ડિશનમાં જ કામ કરે છે. ઇઝી ટુ યુઝ, વેરી યુઝ ફ્રેન્ડલી હોય છે પીએલસી. અને ટીકવાળા પ્રોગ્રામિંગ સ્કિલ, અને માઇક્રો કંટ્રોલને કંટ્રોલ કરવા માટે પ્રોગ્રામિંગ સ્કિલ જોઈએ સારી. અને આઈઓ હેન્ડલિંગ દેખીશું આપણે. મોડ્યુલર એન્ડ રોબોટ્સ એનો ઉપયોગ થાય છે. મોડ્યુલર રોબોટ્સમાં લિમિટેડ આઈઓ પોઈન્ટ પિન હોય છે એમાં. હવે આપણે જોઈશું વોટ ઇઝ સિમ્પલ લેડર પ્રોગ્રામ, એટલે કે સિમ્પલ લેડર પ્રોગ્રામ શું છે તે આપણે જોઈશું. એમાં છે અ લેડર પ્રોગ્રામ ઇઝ અ ગ્રાફિકલ વે ઓફ રાઇટિંગ લોજિકલ કંટ્રોલ પ્રોગ્રામ્સ, એટલે કે સિમ્પલ લેડર પ્રોગ્રામ એ ગ્રાફિકલ વે રાઇટિંગ છે, એ લોજિકલ પ્રોગ્રામને લખે છે. એસેન્શિયલી ઇઝ ફોર પીએલસી, એટલે કે પીએલસી માટે છે, એટલે કે પ્રોગ્રામ લોજિક કંટ્રોલ. It is used symbol that resemble electrical relay logic diagram, એટલે કે એમાં એવા સિમ્બલ યુઝ થાય છે એ ઇલેક્ટ્રિકલ રિલેને લોજિક કરે છે. diagram makes it easy to electricity and engineer to understand and implement, એટલે કે જે ડાયાગ્રામ હોય છે એ એન્જિનિયરને અને ઇલેક્ટ્રિકલને અન્ડરસ્ટેન્ડિંગમાં મદદ કરે છે. ઇટ ઇઝ કોલ્ડ લેડર બીકોઝ ઇટ પ્રોગ્રામ લુક લાઈક લેડર, એટલે કે લેડર કહેવાય છે કેમ કે લેડર જેવા દેખાય છે, એટલે લેડર જેવું કામ કરે છે. એમાં છે વર્ટિકલ રિકોલ ઇઝ ઇક્વલ ટુ પાવર સપ્લાય લાઇન, એટલે કે વર્ટિકલ રિકોલમાં પાવર સપ્લાય લાઇન હોય છે. એમાં છે હોરિઝોન્ટલ રન ઇઝ ઇક્વલ ટુ કંટ્રોલ લોજિક
હોરિઝોન્ટલમાં કંટ્રોલ લોજિક હોય છે. હવે આપણે થોડા સિમ્પલ ડેટા પ્રોગ્રામના આપણે એક્ઝામ્પલ જોઈશું. એમાં છે પ્રોબ્લેમ turn on a motor when a start button is pressed, turn off when stop button. એટલે કે એમાં છે IO.0 સ્ટાર્ટ બટન નોર્મલી ઓપન. એમાં છે IO.1 સ્ટોપ બટન નોર્મલી ક્લોઝ. પછી એના આઉટપુટ છે I0.0 મોટર. એનું એપ્લિકેશન देखिए આપણે. The running become a true એટલે current flow when start button is not pressed. Starting અને બીજો point છે start button is pressed, the IO.0 close. This energize the motor coil, turn the motor on. પછી આને energize કરશે coil ને, પછી મોટર ઓન થાય છે. હવે આપણે બીજો એક્ઝામ્પલ દેખીશું. સેલ્ફ holding. Once press the start button, the motor should start on even if you release it. જ્યારે સ્ટાર્ટ બટન દબાઈએ ત્યારે મોટર ચાલુ થાય છે, રિલીઝ ના કરીએ તો બી. એ શુડ સ્ટોપ ઓનલી વેન યુ પ્રેસ ધ સ્ટોપ બટન. એ જ્યારે સ્ટોપ બટન દબાય ત્યારે બંધ થાય છે. આપણે એનું એક્સપ્રેશન જોઈશું. આપણે એનું IO.0 મોટર એટલે is held on by it on normally open contact once it start. એટલે IO દબાય તેનો સર્કિટ ઓપન થાય છે અને મોટર સ્ટાર્ટ થાય છે. હવે આપણે બીજો દેખીએ પોઈન્ટ. is turn off when stop button. IO.1 is press and break the circuit. એટલે કે હવે એને ઓફ કરવા માટે IO.1 બટન દબાવવામાં આવે છે એટલે એનો સર્કિટ બ્રેક થાય છે અને ઓફ થાય છે. બેનિફિટ ઓફ લેડર પ્રોગ્રામ. થોડો બેનિફિટ દેખીશું આપણે લેડર પ્રોગ્રામનો. સિમ્પલ એન્ડ વિઝ્યુઅલ લોજિક ફ્લો. સિમ્પલ એન્ડ વિઝ્યુઅલ લોજિક ફ્લો છે એનો. ઇઝી ટુ ડીબગ એન્ડ મોડિફાય. એટલે એને ડીબગ કરવાનું અને મોડિફાય કરવાનું એકદમ ઇઝી છે. આઇડલ ફોર ઇલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ. ઇલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ માટે આઇડલ છે. અને કોમન ઇન ઇન્ડસ્ટ્રીયલ PLC. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ PLCમાં બહુ જ કોમન વસ્તુ છે. હવે આપણે દેખીશું વોટ ઇઝ વર્ચ્યુઅલ લેબ. એટલે કે વર્ચ્યુઅલ લેબ શું છે એ દેખીશું આપણે. એમાં છે a virtual lab is a computer based simulation of a real laboratory that allows students or users to perform experiments and learn scientific or engineering concepts online without physical lab equipment. એટલે કે વર્ચ્યુઅલ લેબ એવું છે, એવું કોમ્પ્યુટર બેઝ સિસ્ટમ છે જે એક રિયલ લેબોરેટરી જેવું કામ કરે છે અને યુઝરને રિયલ લેબ વગર અને કોમ્પ્યુટર ને કેવી રીતના રિયલ લેબનું એક્સપેરિમેન્ટ થાય છે એ બતાવે છે. આપણે થોડી ડેફિનેશન દેખીશું. A virtual laboratory is a software based platform. A virtual lab એ software based platform છે where you can perform experiment. ત્યાં તમે એક્સપેરિમેન્ટ તમે પરફોર્મ કરી શકો છો. વિઝ્યુઅલી સિમિલર ઓર રિયલ વર્લ્ડ લેબ. એટલે તમે વિઝ્યુઅલી સિમિલર અને રિયલ વર્લ્ડની લેબમાં તમે પરફોર્મ કરો તો તમે એમાં પ્રેક્ટિકલ તમે પરફોર્મ કરી શકો છો. It mimic actual lab procedure and result using simulation. એટલે કે એકચ્યુઅલ લેબને મિમિક કરે છે, પ્રોસિડ્યુર કરે છે, સિમ્યુલેશન કરે છે એકચ્યુઅલ લેબનું વર્ચ્યુઅલ લેબ. એનિમેશન એન્ડ ઇન્ટરવ્યુ કોન્ટેક્ટ. એ એનિમેશનને પણ કોપી કરી શકે છે. પર્પઝ ઓફ વર્ચ્યુઅલ લેબ અને વર્ચ્યુઅલ લેબનો પર્પઝ શું છે તે આપણે દેખીશું એમાં. ટુ પ્રોવાઇડ રિમોટ એક્સેસ ટુ લેબોરેટરીઝ. એટલે કે લેબોરેટરીનું રિમોટ એક્સેસ એ પ્રોવાઈડ કરવા માંગે છે. બીજો પોઈન્ટ દેખીએ આપણે. ટુ મેક એક્સપેરિમેન્ટ અવેલેબલ એની ટાઈમ એનીવેર. એટલે કે એક્સપેરિમેન્ટ કોઈ પણ જગ્યાએ કરવા અને કોઈ પણ ટાઈમે કરવા એમાં એનો ઉપયોગ થાય છે. ટુ સપોર્ટ લર્નિંગ બાય ડુઈંગ એવરી વિધાઉટ રિયલ ઇક્વિપમેન્ટ. એટલે કે રિયલ ઇક્વિપમેન્ટ સિવાય
એમાં ઉપયોગ કર્યા વગર એમાં એક્સપેરિમેન્ટ આપણે કરી શકીએ એના માટે. ટુ રિડ્યુસ કોસ્ટ એન્ડ રિસ્ક ઇન લેબ્સ, લેબના કોસ્ટ અને રિસ્કને રિડ્યુસ કરે છે. હવે આપણે થોડાના કી ફીચર્સ જોઈશું. એમાં છે ઇન્ટરેક્ટિવ ઇન્ટરફેસ, એમાં છે સિમ્યુલેટ રિયલ લેબ એન્વાયરમેન્ટ વિથ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ્સ, એટલે કે રિયલ લેબ જેવું એન્વાયરમેન્ટ અહીં ક્રિએટ કરે છે. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિડ્યુર્સ, એમાં છે ગાઈડ યુઝર થ્રોટ ધ એક્સપેરિમેન્ટ, એટલે યુઝરને એક્સપેરિમેન્ટ દ્વારા ગાઈડ કરે છે. ડાટા કલેક્શન ટૂલ્સ, એમાં છે વર્ચ્યુઅલ મીટર, ટાઈમર્સ, સેન્સર ઇટીસી, એમાં છે વર્ચ્યુઅલ મીટર છે, ટાઈમર છે અને સેન્સર છે. પછી વિઝ્યુઅલાઇઝેશનમાં દેખીશુંમાં ગ્રાફ્સ, એનિમેશન, વેવફોર્મ ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ, એટલે સારી સમજ માટે છે. એમાં ગ્રાફ્સ છે, એનિમેશન છે અને વેવફોર્મ છે. રિપેબિલિટી છે, એમાં experiment can be repeated multiple times with no material cost, એટલે મટીરિયલ કોસ્ટ વગર એક્સપેરિમેન્ટ આપણે જેટલી વાર આપણે રિપીટ કરીએ એટલી વાર આપણે રિપીટ કરી શકીએ છીએ. હવે થોડા ટાઈપ દેખીશું વર્ચ્યુઅલ લેબના. એના ટાઈપ છે ફિઝિકલ વર્ચ્યુઅલ લેબ, એમાં છે મોનિટર, ઓપ્ટિક, સર્કિટ્સ, એ બધા ટાઈપ છે. કેમિસ્ટ્રી વર્ચ્યુઅલ લેબમાં દેખીશું આપણે ટાઇટરેશન, રિએક્શન્સ, સિમ્યુલેશન છે એના. બાયોલોજી વર્ચ્યુઅલ લેબમાં દેખીશું આપણે માઇક્રોસ્કોપ વર્ક, ડીએનએ ટેસ્ટિંગ. હવે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇલેક્ટ્રિકલ લેબમાં દેખીશું આપણે સર્કિટ સિમ્યુલેશન, પીએલસી, માઇક્રોપ્રોસેસર. આ ત્રણ છે આપણે ઇલેક્ટ્રિકલ લેબનો. અને કમ્પ્યુટર સાયન્સ લેબમાં દેખીશું આપણે કોડિંગ, લોજિક, ગેટ્સ, ઓએસ, સિમ્યુલેશન. हमारा वर्चुअल लैब ना टाइप છે. एग्जांपल देखिए इलेक्ट्रॉनिक लैब वर्चुअल लैब में देखिए डिजाइन अ सर्किट यूजिंग वर्चुअल कंपोनेंट्स, तो ये एडीज आईसी ये डिजाइन कर सके तो वर्चुअल लैब में कंपोनेंट की रजिस्टर एलईडी आईसी कनेक्ट देम लाइक ब्रेडबोर्ड, लेकिन हमें ब्रेडबोर्ड नहीं हमें कनेक्ट करें. सिमुलेट पावर ऑन एंड सी आउटपुट ऑन वर्चुअल इंस्ट्रूमेंट लाइक मल्टीमीटर और ऑसिलोस्कोप, એટલે પાવરને ઓન કરો અને મલ્ટીમીટર ઓસિલોસ્કોપ દ્વારા આપણે રીડિંગ જોઈ શકીએ છીએ. હવે આપણે देखिए બેનિફિટ્સ ઓફ વર્ચ્યુઅલ લેબ. અને વર્ચ્યુઅલ લેબના બેનિફિટ્સ દેખીશું આપણે. પછી કોસ્ટ ઇફેક્ટિવનેસ, નો નીડ ફોર રિયલ લેબ સેટઅપ, કોસ્ટ ઓછી થાય છે, એમાં રિયલ લેબના સેટઅપની કોઈ જરૂર હોતી નથી. જો સેફ, નો રિસ્ક ઓફ ઇલેક્ટ્રિક શોક, કેમિકલ બર્ન્સ, એટલે એમાં સેફમાં કેમિકલ બર્ન્સ અને ઇલેક્ટ્રિક શોકની કોઈ રિસ્ક રહેતો નથી. પછી એક્સેસિબલ, અવેલેબલ ફોર એનીવેર વિથ એન ઇન્ટરનેટ કનેક્શન, એટલે કે કોઈ પણ જગ્યાએ શક્ય છે ઇન્ટરનેટ કનેક્શન હોય તો. ટાઈમ સેવિંગ, નો સેટઅપ ઓર ક્લીનઅપ ટાઈમિંગ, નો સેટઅપ નહીં કરવાનું હતું ને ક્લીનઅપ નહીં કરવાનું હતું, આપણો ટાઈમ બચે છે. ઇકો ફ્રેન્ડલી, નો વેસ્ટ જનરેશન, એટલે ઇકો ફ્રેન્ડલી છે એમાં કોઈ વેસ્ટ જનરેટ થતું નથી. હવે થોડા આપણે રિયલ ટાઈમ એક્સપેરિમેન્ટ દેખીશું આપણે એના. VLAB.co.in એમાં देखिए ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઓનલાઈન લેબ, ગવર્મેન્ટ એક ઇન્સ્ટિટ્યૂટ છે ઓનલાઈન લેબ માટે. VIAB.co.in. PHET simulation by University of Colorado ની યુનિવર્સિટી માટે છે એનું PHET સિમ્યુલેશન છે એનું. હવે મલ્ટીઝમ લાઈવ એમાં છે ઓનલાઈન સર્કિટ સિમ્યુલેશન ટૂલ એમાં છે. લિમિટેશન ઓફ વર્ચ્યુઅલ લેબ આપણે દેખીશું. હવે વર્ચ્યુઅલ લેબના આપણે લિમિટેશન દેખીશું. કેનોટ કમ્પ્લીટ રિપ્લેસ હેડ્સ ઓન એક્સપેરિમેન્ટ, લેકિન એમાં એવું કહે છે આપણે કમ્પ્લીટલી અને હેડ્સ ઓન આપણે કરી શકતા નહીં એમાંથી. નો રિયલ વર્લ્ડ ફિઝિક્સ ઇન્ટરેક્શન,
એટલે કે એનું કોઈ ફિઝિકલ ઇન્ટરેક્શન હોતું નથી એમાં આપણું રિયલ વર્લ્ડનું. Many have limited tools or setups. લિમિટેડ ટૂલ અને સેટઅપ ઓછું હોય છે. રિક્વાયર્ડ ડિવાઇસ એન્ડ ઇન્ટરનેટ એક્સેસ, એમાં ડિવાઇસ અને ઇન્ટરનેટ એક્સેસ જોઈએ છે એમાં માટે. હવે આપણે વર્ચ્યુઅલ લેબમાં પગાર જોઈશું. એના 3 પ્રકાર છે. પહેલું છે સિમ્યુલેશન બેઝ વર્ચ્યુઅલ લેબ, બીજું છે રિમોટ ટ્રિગર્ડ વર્ચ્યુઅલ લેબ, અને ત્રીજું છે મેઝરમેન્ટ બેઝ વર્ચ્યુઅલ લેબ. તો હવે આપણે રિમોટ ટ્રિગર બેઝ વર્ચ્યુઅલ લેબ દેખીશું. એમાં છે રિમોટ ટ્રિગર લેબ એટલે કે RTL ઇઝ અ ટાઈપ ઓફ ઓનલાઈન લેબોરેટરી સેટઅપ, એટલે કે RTL એ ઓનલાઈન સેટઅપ લેબ છે that allows user to access and control physical lab experiment remotely via internet. એટલે કે એ યુઝરને ઇન્ટરનેટ દ્વારા એ લેબનું રિમોટ કંટ્રોલ કરી શકાય છે. These labs are part of the virtual labs. આ લેબ વર્ચ્યુઅલ લેબના પાર્ટ છે. Intuitively commonly used in education, especially in engineering and science discipline. એટલે કે આ એજ્યુકેશન માટે ઉપયોગ થાય છે, મોસ્ટ ભાગે સાયન્સમાં અને એન્જિનિયરિંગમાં ઉપયોગ થાય. એની આપણે ડેફિનેશન જોઈશું. Remote trigger lab are real labs where actual hardware and instruments are installed. એટલે કે રિમોટ કંટ્રોલ લેબ એ એવું છે કે હાર્ડવેર અને ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા ઇન્સ્ટોલ થાય છે. એટ હોસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓર લોકેશન and users. Students or research can trigger, monitor and control the experiment remotely using a computer or mobile devices. હવે આપણે તો એના કી ફીચર્સ જોઈશું આપણે. રિયલ ટાઈમ એક્સેસ. User perform experiment on real equipment, not simulation. એટલે કે યુઝર એન્ડ પર રિયલ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરી શકે, સિમ્યુલેશનમાં નહીં. રિમોટ કંટ્રોલ દીધું આપણે. Instrument and device can be operated over the internet. એટલે કે ઇન્ટરનેટ દ્વારા એ ઓપરેટ થઈ શકે છે. લાઈવ ડાટા દેખીશું હવે. યુઝર ગેટ રિયલ ટાઈમ ફીડબેક એન્ડ ડાટા ફ્રોમ એક્સપેરિમેન્ટ. એ યુઝરને એક્સપેરિમેન્ટ દ્વારા રિયલ ટાઈમ ડાટા અને ફીડબેક એનું મળી શકે છે. યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ. એમાં જે વેબ બેઝ ઇન્ટરફેસ આર યુઝ ફોર ઇઝી એક્સેસ એન્ડ ઇન્ટરેક્શન. તો વેબ બેઝ ઇન્ટરફેસમાં એ ઇઝી અને ઇઝી છે ઇન્ટરેક્ટ માટે. હવે દેખીએ આપણે હાઉ ઇટ્સ વર્ક, એટલે કે કેવી રીતના કામ કરે છે. Login, the user log into the remote lab portal. User remote lab portal માં login થાય છે. Book slot. User may have to book a time slot to use the equipment. User time slot book કરવા માટે એને use કરવા માટે. Connect to equipment. So this dashboard the user can control switches, motor, sensor. Dashboard દ્વારા user motor અને સ્વિચેસ એ કંટ્રોલ કરી શકે છે. મોનિટરિંગ એક્સપેરિમેન્ટ એમાં દેખીએ. લાઈવ કેમેરા ફીડ ઓપન શો ધ એકચ્યુઅલ એક્સપેરિમેન્ટ સેટઅપ. કે લાઈવ કેમેરા દ્વારા સેટઅપનું આખું હવે લાઈવ દેખી શકીએ છીએ. કોલેક્ટ ડાટા. એમાં છે યુઝર કેન ડાઉનલોડ ધ રિઝલ્ટ ડાટા ફોર એનાલિસિસ. એ યુઝરમાંથી અમે ડાટા ડાઉનલોડ કરી શકીએ છીએ એનાલિસિસ માટે. હવે આપણે થોડા એડવાન્ટેજીસ દેખીશું. એમાં છે એક્સેસિબિલિટી. કેન બી એક્સેસ ફોર એનીવેર ઇટ એની ટાઈમ. એટલે કોઈ પણ જગ્યાએ એક્સેસ થઈ શકે છે કોઈ પણ ટાઈમ પર. કોસ્ટ ઇફેક્ટિવનેસ. એમાં દેખીશું રિડ્યુસ ધ નીડ ઓફ ફિઝિકલ ઇન્સ્ટ્રક્ચર એટ એવરી ઇન્સ્ટિટ્યુટ. એટલે કે એની ફિઝિકલ ઇન્સ્ટ્રક્શન આપણે રિડ્યુસ કરી શકે છે. રિસોર્સ શેરિંગ. Expensive equipment can be shared among multiple institutes. જે મોંઘા ઇક્વિપમેન્ટ હોય અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ આપણે શેર કરે છે. હેન્ડ ઓન એક્સપેરિમેન્ટ. યુઝ સ્ટુડન્ટ રિયલ લેબ એક્સપેરિમેન્ટ નોટ જસ્ટ થિયોરિટિકલ નોલેજ. એટલે કે સ્ટુડન્ટને થિયોરિટિકલ નોલેજ કરતા રિયલ ટાઈમ એક્સપેરિમેન્ટ વધારે આપે છે. સેફ્ટી.
eliminate the risk of accident for student doing complex experiment. કે સ્ટુડન્ટ કોઈ કોમ્પ્લેક્સ એક્સપેરિમેન્ટ કરે છે એનું રિસ્ક એ ઓછું કરે છે. અગર આપણે એના એક્ઝામ્પલથી કીધું ઇલેક્ટ્રિકલ સર્કિટ એમાં છે રેઝિસ્ટન્સ, ઓહમ લો, સિરીઝ પેરેલલ સર્કિટ એ છે. એમાં છે PLCM ઓટોમેશન લેબ છે. એમાં છે મેકેનિકલ વાઇબ્રેશન ઓર સ્ટેટ ઓફ મટીરિયલ્સ ટેસ્ટિંગ, માઇક્રોપ્રોસેસર એન્ડ માઇક્રોકન્ટ્રોલ પ્રોગ્રામિંગ છે. માઇક્રોપ્રોસેસર માઇક્રોકન્ટ્રોલ પ્રોગ્રામિંગ થાય છે. કંટ્રોલ સિસ્ટમ એન્ડ સેન્સર, સિસ્ટમને સેન્સરને કંટ્રોલ કરે છે. યુઝ ઇન એજ્યુકેશન દેખીશું આપણે એમાં એન્જિનિયરિંગ કોલેજ, એમાં સ્પેશિયલી ફોર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ લોકો વધારે યુઝ કરે છે. આ લેબને સાયન્સ કોર્सेस ફિઝિક્સ, કેમેસ્ટ્રી લોકો વધારે યુઝ કરે છે. ડિસ્ટન્સ લર્નિંગ એન્ડ ઓનલાઈન એજ્યુકેશન, દૂરથી લર્નિંગ કરવાને ઓનલાઈન એજ્યુકેશન કરે છે. સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એમાં સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આવે. હવે આપણે બીજું દેખીશું સિમ્યુલેશન બેઝડ વર્ચ્યુઅલ લેબ દેખીશું આપણે. A simulation based virtual lab is an online platform that uses to interact with computer generated simulation. એટલે કે એક ઓનલાઈન વર્ચ્યુઅલ લેબ છે તે કોમ્પ્યુટર દ્વારા આપણે ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ. For a real world experiment or process, this lab is widely used in education. એટલે કે ખાલી એજ્યુકેશન માટે ઉપયોગ થાય છે. Especially when real equipment is not is expensive, dangerous or complex to create and regular classes. એટલે કે એમાં જે રિયલ ઇક્વિપમેન્ટ જે મોંઘા હોઈ શકે છે, કોમ્પ્લેક્સ હોઈ શકે છે, એના માટે આ સિમ્યુલેશન બેઝ વર્ચ્યુઅલ લેબ માટે સારું છે. હવે આપણે ડેફિનેશન દેખીશું. સિમ્યુલેશન બેઝ વર્ચ્યુઅલ લેબ આર ડિજિટલ recreation of physics lab experiment. એટલે કે આ એવી લેબ છે કે ફિઝિક્સ લેબનું રિક્રિએશન છે. This allows learner to perform practical excessive virtual open short interface animation or 3D environment. એટલે કે યુઝરને આ બધું ઇન્ટરેક્ટિવ ઇન્ટરફેસ એનિમેશન કે 3D એન્વાયરમેન્ટ માટે એ મદદ કરે છે. કી ફીચર દેખીશું આપણે. નો ફિઝિકલ હાર્ડવેર રિક્વાયર્ડ, એમાં કોઈ ફિઝિકલ રિક્વાયરમેન્ટ નથી, ફિઝિકલ વસ્તુ એમાંથી એવરીથિંગ હેપન ઇન વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ. એટલે કે બધું એમાં વર્ચ્યુઅલમાં એટલે કે સોફ્ટવેર વગરમાં થાય છે. ઇન્ટરેક્ટિવ ઇન્ટરફેસમાં દેખીએ આપણે યુઝર કેન કંટ્રોલ પેરામીટર્સ ઇનપુટ વાયા એન્ડ ઓબ્ઝર્વ ચેન્જીસ. યુઝરના પેરામીટર ઓબ્ઝર્વ કરી શકે અને ચેન્જ બી કરી શકે છે એમાં વર્ચ્યુઅલ લેબમાં. સેફ એન્વાયરમેન્ટ સેફ હોય છે. આઈડિયલ ફોર હેન્ડલિંગ ડેન્જરસ ઓર સેન્સિટિવ એક્સપેરિમેન્ટ. ડેન્જર અને સેન્સિટિવ એક્સપેરિમેન્ટને હેન્ડલ કરવા માટે સારું છે. Replayability and accessibility. એમાં એક્સપેરિમેન્ટ કેન બી રિપીટેડ મલ્ટિપલ ટાઈમ એન્ડ એની ટાઈમ ફોર એની લોકેશન. એટલે કે આપણે એક્સપેરિમેન્ટ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ટાઈમે એ કેટલી પણ આપણે ડિબેટ કરવા થઈ શકે છે. હાઉ ઇટ્સ વર્ક, કે હવે કેવી કામ કરતી. Login. The user access the virtual lab platform through a web browser. એક યુઝરને આ લેબ વેબ બ્રાઉઝર દ્વારા આપણે એક્સેસ કરી શકે છે. સિલેક્ટ એક્સપેરિમેન્ટ choose from a list of available simulation. કોઈ સિમ્યુલેશન અવેલેબલ હોય તેમાંથી આપણે ચૂઝ કરવાનું. Input variables. Enter data or modify parameter. Data enter करने parameter ने modify करो. Run simulation. The software simulates the behavior of the system or procedure. The software simulation में behavior एक करते हैं ना आगे process करते हैं. वैसे observe result. Drafts, animation and value are shown based on user input. User input द्वारा एक draft અને animation એ આગળ process કરે છે. Analyze output. User interpret the result, make conclusion and submit report if needed. Example देखिए. Physics, projectile motion, electric circuit operation.
પ્રોજેક્ટાઇલ છે, એમાં મોશન છે, ઇલેક્ટ્રિક સર્કિટ્સ નો ઓપ્ટિક્સ છે, એમાં કેમિસ્ટ્રીમાં देखिए એમાં છે રિએક્શન કિનેટિક્સ pH ઇન્ડક્ટન્સ એમાં છે હવે ઇલેક્ટ્રિક એન્જીનિયરમાં देखिए આપણે RL સર્કિટ્સ ટ્રાન્સફોર્મર ટેસ્ટિંગ ઓન ઓહ્મ્સ લો મેકેનિકલ એન્જીનિયરમાં देखिए આપણે હીટ ટ્રાન્સફર ફ્લુઇડ ફ્લો ટેસ્ટ ટ્રેન સિમ્યુલેશન હવે કોમ્પ્યુટર સાયન્સમાં देखिए આપણે એમાં નેટવર્ક સિમ્યુલેશન લોજિક ગેટ્સ કમ્પાઇલર ડિઝાઇન આપણે થોડા એડવાન્ટેજ દેખીશું cost effective no need to purchase or maintain physical lab equipment ये cost effective છે એમાં કોઈ physical lab ના કોઈ equipment આપણે કોઈ બાય કરવા પડતા નથી એમાં વર્ચ્યુઅલ લેબમાં થઈ શકે છે safe for practice no risk injury or damage પ્રેક્ટિસ માટે સેફ છે એમાં કોઈ ઇન્જરી કે ડેમેજ થતું નથી accessible anytime can use remotely 24/7 એટલે કે કોઈ પણ ટાઈમે એને એક્સેસ કરી શકે છે એને રિમોટલી 24/7 એટલે કે 24 કલાક ને 7 દિવસ એને એક્સેસ કરી શકે છે સ્કેલેબલ એટલે કે મેની સ્ટુડન્ટ કેન બી યુઝ ધ લેબ સિમ્યુલેશનલી કોઈ પણ સ્ટુડન્ટ લેબને સિમ્યુલેશનલી એને યુઝ કરી શકે છે ઇન્ટરેક્ટિવ લર્નિંગ હેલ્પ્સ ઇન બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ કોમ્પ્લેક્સ ટોપિક એટલે કે જે કોઈ કોમ્પ્લેક્સ ટોપિક હોય અઘરા ટોપિક હોય એને સમજવા માટે સારું છે હવે થોડી લિમિટેશન દેખીશું નો સુટેબલ ફોર ડેવલપિંગ રિયલ વર્લ્ડ હેન્ડ ઓન સ્કિલ એટલે કે સુટેબલ નહીં એ સ્કિલ રિયલ વર્લ્ડ માટે many lacks on unpredictability or error or real lab setup यानी unpredictability અને સેટઅપ માટે લેક કરે છે no static feedback you can't feel any or handle equipment तो कोई फीडबैक મળતો નહીં તો તેને ઇક્વિપમેન્ટ હોતા નથી આપણે દેખીશું measurement based virtual lab માટે measurement based virtual lab are type of virtual lab where students analyze real experiment data that are already been collected એટલે કે measurement based virtual lab એવું છે કે જ્યાં સ્ટુડન્ટને experiment data analyze કરી શકે છે from physical laboratory setup these labs do not involve live control or simulation of experiment એટલે કોઈ લાઈવ કંટ્રોલ લેબના કોઈ લાઈવ ને અંદર કરતી નથી લેતી નથી એ ખાલી એ વર્ચ્યુઅલ લેબ હોય છે but rather focus on data intervention calculation of analysis और in definition degree a measurement based virtual lab provide student with real experiment data like આ measurement based virtual lab સ્ટુડન્ટને રિયલ બેઝ डाटा પ્રોવાઈડ કરે છે કલેક્ટેડ ફ્રોમ એક્ચ્યુઅલ લેબ ઇક્વિપમેન્ટ જે એક્ચ્યુઅલ લેબના ઇક્વિપમેન્ટ દ્વારા કલેક્ટ કરેલા હોય છે એન્ડ લિસ્ટ એકદમ એમાંથી પહેલું છે ઇન્ટરપ્રેટ ધ डाटा એટલે डाटा લેવાના પરફોર્મ કેલ્ક્યુલેશન એમાં કેલ્ક્યુલેશન કરવાનું એમાં પ્લોટ ગ્રાફ જે આપણે પ્લોટ કરવાનો અને ડ્રો કન્ક્લુઝન છે આપણે કન્ક્લુઝન ડ્રો કરવાનું ધીસ ટાઈપ ઓફ ફોકસ ઓન ધ એનાલિસિસ ધ એન્ડ thermodynamical understanding of physical process rather than hand-on or interactive experiments. હવે આપણે થોડા કી ફીચર જોઈશું real world data એમાંથી data used is from real experiment not simulation એટલે કે data એના real experiment દ્વારા હોય છે simulation દ્વારા હોતા નથી no control or simulation student cannot modify the experiment just analyze the result એટલે સ્ટુડન્ટ એને કાંઈ રિઝલ્ટ એનાલાઇઝ કરી શકે અને મોડિફાઈ કરી શકતા નથી emphasis on theory and interpretation focus is on understand principle formulas and reasoning formula and reasoning and understand કરવાનું હોય છે report based learning need to write lab reports lab report ને રાઇટ કરી શકે છે એમાં આન્સર ક્વેશ્ચન અને સબમિટ કેલ્ક્યુલેશન નો ક્વેશ્ચન આન્સર આપીને કેલ્ક્યુલેશન આપણે સબમિટ કરવાનું હાઉ ઇટ્સ વર્ક એટલે કેવી રીતના કામ કરે છે
તે એક્સેસ પ્લેટફોર્મ એમાં સ્ટુડન્ટ લોગ ઇન્ટુ વર્ચ્યુઅલ લેબ પોર્ટલ ઓર વેબસાઇટ એ સ્ટુડન્ટ વર્ચ્યુઅલ લેબના પોર્ટલ અને વેબસાઇટમાં આપણથી લોગિન કરી શકે છે. સિલેક્ટ એક્સપેરિમેન્ટ એક્સપેરિમેન્ટ સિલેક્ટ કરો. ચૂઝ ફ્રોમ અ લિસ્ટ ઓફ ડાટા બેઝ એક્સપેરિમેન્ટ એ ડાટાબેઝની જે લિસ્ટ હોય એમાંથી આપણે એક્સપેરિમેન્ટ સિલેક્ટ કરવાનું છે. ડાઉનલોડ ડાટા એ ડાટા ડાઉનલોડ કરવા છે. એમાં વ્યૂ ઓર ડાઉનલોડ રો ડાટા ટેબલ્સ ગ્રાફ ઓર મેઝરમેન્ટ શીટ એટલે ડાટાના આપણે ડાઉનલોડ કરવાનો છે. એનાલાઇઝ કરવાનો છે. પછી યુઝ ફોર્મ્યુલા ચાર્ટ ઓર સોફ્ટવેર ટૂલ્સ એમાં ફોર્મ્યુલા ચાર્ટ ને સોફ્ટવેર ટૂલ આપણે યુઝ કરવાનો છે. સબમિટ રિપોર્ટ આપણે પછી સબમિટ કરવાનું છે. એમાં છે રાઇટ ફાઇન્ડિંગ આન્સર ક્વેશ્ચન એન્ડ સબમિટ લેબ રિપોર્ટ ક્વેશ્ચનના આન્સર આપણે ફાઇન્ડ કરવા પછી આપણે લેબ રિપોર્ટ આપણે અંદર સબમિટ કરવાની છે. આપણે થોડા એક્ઝામ્પલ દેખીશું. ફિઝિક્સ એનાલાઇઝ પેન્ડુલમ મોશન ઓર acceleration due to gravity. જેમાં કેમેસ્ટ્રીમાં દેખીશું આપણે ઇન્ટરપ્રેટિંગ ડાટા ઓર રિએક્શન રેટ ગ્રાફ ઇન્ટરપ્રેટિંગ ડાટા કરે રિએક્શન રેટ ગ્રાફને ઇન્ટર કરે છે. મેકેનિકલમાં દેખીશું આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ડાટા ફ્રોમ ટેસ્ટિંગ ડાટાને ટેસ્ટિંગ કરવાની હોય છે. એમાં ઇલેક્ટ્રિકલમાં દેખીશું આપણે લોડ વર્સસ ઇફિશિયન્સી ડાટા ઓર ઓપર ટ્રાન્સફોર્મર એ ટ્રાન્સફોર્મરની લોડ અને એફિશિયન્સી દેખવાની છે. સિવિલમાં દેખીશું આપણે સોલ્વ કોમ્પોનેશન કર્વ ઓર સ્લમ્પ ટેસ્ટ એનાલિસિસ એ સ્લમ્પ ટેસ્ટની આપણે એમાં એનાલિસિસ કરવાની છે. આપણે થોડા હવે એડવાન્ટેજીસ જોઈશું. ડાટા લિટરેસી હેલ્પ સ્ટુડન્ટ ડેવલપ સ્કિલ ઇન એન્ટરિંગ એન્ડ એનાલિઝિંગ ડાટા એ સ્ટુડન્ટને એની સ્કિલને ડેવલપ કરવામાં મદદ કરે છે. ટાઈમ ઇફેક્ટિવ નો નીડ ટુ સેટઅપ એન્ડ રિપીટ એક્સપેરિમેન્ટ એમાં સેટઅપ ને રિપીટ કરવાની અને સેટઅપ કરવાની કોઈ જરૂર નથી. અને ઇલાસ્ટિક રિઝલ્ટ યુઝેસ ડાટા ફ્રોમ એકચ્યુઅલ લેબમાં એકચ્યુઅલ લેબના ડાટા યુઝ થાય છે. ઇન્ક્લુડિંગ એક્સપેરિમેન્ટલ એરર અને એનો એક્સપેરિમેન્ટ એરર બી ઇન્ક્લુડ થાય છે. સપોર્ટ રિમોટ લર્નિંગ એમાં રિમોટ લર્નિંગ એમાં સપોર્ટ કરવાનો હોય છે. આઈડિયલ ફોર ઓનલાઈન એજ્યુકેશન એન્ડ સેલ્ફ લર્નિંગ એ ઓનલાઈન એજ્યુકેશન સેલ્ફ લર્નિંગ માટે કામનું છે. હવે થોડી એની લિમિટેશન દેખીશું. નો હેન્ડ ટુ હેન્ડ એક્સપેરિમેન્ટ સ્ટુડન્ટ ડોન્ટ ઓપરેટ રિયલ એક્સપેરિમેન્ટ સ્ટુડન્ટને કોઈ રિયલ એક્સપેરિમેન્ટ એમાં ઓપરેટ કરવાની જરૂર નથી. નો રિયલ ટાઈમિંગ ઇન્ટરેક્શન કોઈ રિયલ ટાઈમની કોઈ ઇન્ટરેક્શન જરૂર નથી. કેન નોટ ચેન્જ ઇનપુટ ઓર પેરામીટર એમાં ઇનપુટ અને પેરામીટર ચેન્જ કરી શકતા નથી. હવે લિમિટેશન દેખીશું આપણે એની. લેસ ઇન્ટરેક્ટિવ દેન સિમ્યુલેશન ઓર રિમોટ લેબ એનું ઇન્ટરેક્ટિવ રિમોટ લેબ કરતાનું ઓછું છે. હવે આપણે પીએલસીના થોડા ટાઈપ દેખીશું. એમાં છે કોમ્પેક્ટ પીએલસી, મોડ્યુલર પીએલસી, રેક માઉન્ટેડ પીએલસી, શોર્ટ પીએલસી અને છેલ્લું છે સેફ્ટી પીએલસી. હવે આપણે થોડા ટાઈપને આપણે ડિટેલમાં સમજીશું. એમાંથી પહેલું છે compact PLC. A PLC, compact PLC is a type of hardware component such as processor, module and power supply are interacted into single unit. એટલે compact PLC એવું PLC છે કે એ પ્રોસેસર અને મોડ્યુલ અને પાવર સપ્લાય જોડે બધા જોડે કનેક્ટ હોય છે. એમાં છે પછી unlike modular PLC when their components are separate and can be explained individually. એટલે કે જેમ મોડ્યુલ PLC જેવું નહીં કે એના બધા કમ્પોનન્ટ બધા અલગ અલગ હોય છે. એ કોમ્પેક્ટ PLC બધા ભેગા PLC હોય છે. હવે આપણે થોડા એને ડિટેલ દેખીશું. સ્ટ્રક્ચર देखिए આપણે પહેલા સિંગલ યુનિટ ડિઝાઇન એમાં છે ઓલ કમ્પોનન્ટ આર હાઉસ ઇન વન એન્ક્લોઝર. એના બધા કમ્પોનન્ટ બધા એક જ સાથે જોડેલા હોય છે. ફિક્સ નંબર ઓફ આઈઓસ એમાં છે
typically the number of input and output point limited predict એના આઉટપુટ ઇનપુટ નંબર એના લિમિટેડ હોય છે. પછી બિલ્ટ ઇન પાવર સપ્લાય એમાં देखिए આપણે most component of PLCs have a power supply built in into the unit. એના મોસ્ટ PLC ના પાવર સપ્લાય ના યુનિટમાં બિલ્ડ હોય છે. હવે આપણે એના કોમ્પોનન્ટ દેખીશું. CPU એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એના છે એક્ઝિક્યુટ કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન બેઝડ ઓન ધ પ્રોગ્રામ એટલે કે પ્રોગ્રામમાં જે કંટ્રોલ પ્રોગ્રામ લખેલા હોય છે એમાં એના એક્ઝિક્યુટ કરે છે. આઈઓ મોડ્યુલમાં देखिए આપણે digital and sometime analog input output point are built in એટલે કે ડિજિટલ અને એનાલોગ ઇનપુટ આઉટપુટ પ્રોગ્રામ અંદર બિલ્ડ થાય છે. હવે કમ્યુનિકેશન પોર્ટમાં देखिए આપણે for programming and communication with other devices USB Ethernet RS232 એટલે કે બીજા ડિવાઇસ કમ્યુનિકેટ કરવાનું કામ લાગે જેમ કે USB Ethernet RS232 વગેરે જેવા. આપણે થોડા ફીચર્સ દેખીશું. કોસ્ટ ઇફેક્ટિવ એમાં છે આઈડિયલ ફોર સ્મોલ સ્કેલ ઓટોમેશન સિસ્ટમ વેર એક્સપેન્શન ઇઝ નોટ નીડેડ કે ઓટોમેશન સિસ્ટમનું કામ લાગે છે જેમાં એક્સપેન્શનની કોઈ જરૂર હોતી નથી. ઇઝી ટુ ઇન્સ્ટોલ એટલે કે ઇન્સ્ટોલ કરવા ઇઝી હોય છે. fewer component mean quicker setup and less wiring એમાં થોડાક જ કમ્પોનન્ટ હોય છે અને ક્વિક સેટઅપ થઈ જાય અને વાયરિંગ પણ ઓછું હોય છે. લેસ સ્પેસ રિક્વાયર એટલે કે જગ્યા ઓછી રોકે છે. કોમ્પેક્ટ સાઇઝ મેક ઇટ સુટેબલ ફોર સ્મોલ કોમ્પોનન્ટ પેનલ એટલે કે સાઇઝ અને સ્મોલ કોમ્પોનન્ટ પેનલ માટે શૂટ કરે છે. નાનું હોય એટલે કે સારું બેસી રહે છે. આપણે થોડી એપ્લિકેશન જોઈશું. હવે machine control systems small packaging lines machine control system small packaging line માં ઉપયોગ થાય છે. બિલ્ડિંગ ઓટોમેશન માં થાય છે અને બિલ્ડિંગ ઓટોમેશન નો ઉપયોગ થાય છે. ટ્રાફિક કંટ્રોલ સિગ્નલ સિસ્ટમ માં થાય છે અને ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ માં થાય છે. સિમ્પલ પ્રોસેસ ઓટોમેશન ઇન ઇન્ડસ્ટ્રી કે ઇન્ડસ્ટ્રીમાં સિમ્પલ પ્રોસેસ ઓટોમેશન નો ઉપયોગ થાય છે. હવે આપણે થોડા ડિફરન્સ દેખી લઈશું. કોમ્પેક્ટ PLC અને મોડ્યુલર PLC ડિઝાઇન देखिए આપણે એનું ઓલ ઇન વન એક બધું એક જ હોય છે અને મોડ્યુલમાં देखिए સેપરેટ ઇન્ડિવિડ્યુઅલ અને મોડ્યુલ્સ देखिए સેપરેટ હોય છે. નો આઈઓ એક્સપેન્ડેબિલિટી देखिए આપણે કોમ્પેક્ટમાં देखिए એમાં લિમિટેડ હોય છે અને મોડ્યુલમાં देखिए આપણે હાઈલી એક્સપેન્ડેબલ હોય છે. હવે કોસ્ટ देखिए આપણે એની જનરલી લો હોય છે કોમ્પેક્ટમાં. મોડ્યુલમાં देखिए ની હાઈ કોસ્ટ હોય છે. સાઇઝ देखिए કોમ્પેક્ટનું ઓછો સાઇઝ હોય છે અને મોડ્યુલરનું સાઇઝ વધારે હોય છે. આપણે ફ્લેક્સિબિલિટી देखिए હવે કોમ્પેક્ટ લેસ ફ્લેક્સિબલ હોય છે એટલે ફ્લેક્સિબલ વધારે હોતી નથી અને મોડ્યુલર વધારે ફ્લેક્સિબલ હોય છે. હવે મેન્ટેનન્સ देखिए તો આપણે કોમ્પેક્ટમાં છે સિમ્પલ મેન્ટેનન્સ છે અને મોડ્યુલરમાં કોમ્પ્લેક્સ છે મેન્ટેનન્સ. હવે આપણે देखिए rack mounted PLC. Rack mounted PLC is a type of module PLC system in which the individual modules એટલે કે એવું PLC છે કે બધા અંદર ઇન્ડિવિડ્યુઅલ હોય છે. એમાં છે PLC પાવર સપ્લાય ઇનપુટ આઉટપુટ કોમ્યુનિકેશન મોડ્યુલ છે એ બધા અંદર અલગ અલગ હોય છે. એમાં છે આર ઇન્સ્ટોલ ઓન રેક ઓન બેક પ્લેન એટલે પાસે એને ઇન્સ્ટોલ કરવામાં આવે છે. This rack acts as a frame and hold the module and provides them communication and power bus connecting between them. એટલે એ બધાને કનેક્ટ કરવા માટે પાવર બસ અને કમ્યુનિકેશન બધાને એકબીજાથી કનેક્ટ કરે છે. देखिए આપણે થોડું સ્ટ્રક્ચર દેખીશું આપણે એનો. છે રેક ઓર બેક પ્લેન physical frame that allow multiple modules to be installed side by side એટલે કે એમાં એવું ફિઝિકલ મોડ્યુલ છે કે એને સાઈડ બાય સાઈડ એને ઇન્સ્ટોલ કરવાનું કામ લાગે છે. ઇન્ટરકનેક્શન બસમાં देखिए આપણે built into the rack allows module to communicate with each other and receive power
એટલે કે મોડ્યુલને એકબીજા સાથે ઇન્ટરકનેક્શન માટે કનેક્ટ કરે છે. જેમ સ્ટેન્ડર્ડ સ્લોટ દેખીએ આપણે, એ સ્લોટ ઓન ધ રેક ઇઝ ડિઝાઇન્ડ ટુ ફિટ સ્પેસિફિક મોડ્યુલ્સ ટાઈપ. એમાં કે એમાં એને એવી ડિઝાઇન કરવામાં આવે કે એ સ્પેસિફિક મોડ્યુલ અંદર કનેક્ટ થાય છે. આપણે તો એનો મેઇન કમ્પોનન્ટ દેખીશું. CPU મોડ્યુલમાં દેખીએ એક્ઝિક્યુટ કંટ્રોલ લોજિક એન્ડ મેનેજ કમ્યુનિકેશન બિટવીન મોડ્યુલ્સ. એટલે કે કંટ્રોલ લોજિકને એક્ઝિક્યુટ કરે છે અને મેનેજ કરે છે બધા મોડ્યુલને. પાવર સપ્લાય મોડ્યુલમાં દેખીએ આપણે ડિલિવર પાવર ટુ ઓલ મોડ્યુલ્સ ફ્રોમ ધ રેક બસ. એટલે રેક બસ દ્વારા બધા મોડ્યુલને પાવર સપ્લાય કરે છે. IO મોડ્યુલમાં દેખીએ આપણે હવે digital and analog input output modules can be added as needed. એટલે કે ડિજિટલ અને એનાલોગ ઇનપુટ આઉટપુટ એને જ્યારે જોઈએ ત્યારે આપણે એને એડ કરી શકીએ અંદર. કમ્યુનિકેશન મોડ્યુલમાં દેખીએ આપણે હવે enable communication to other PLCs, SCADA system or external devices. આપણે બીજા કનેક્ટ કરવા આપણે એનેબલ કરી શકીએ, જેમ કે PLC, SCADA અને HMI. સ્પેશિયલ મોડ્યુલમાં દેખીએ આપણે for advanced tasks like motor control, motion control, temperature sensing or high speed controlling. તો સ્પેશિયલ ટાસ્કમાં છે એમાં મોશન કંટ્રોલ, ટેમ્પરેચર કંટ્રોલ અને હાઈ સ્પીડ કંટ્રોલમાં એનો ઉપયોગ થાય છે. હવે થોડા આપણે ફીચર્સ દેખીશું. મોડ્યુલારિટીમાં દેખીએ મોડ્યુલ્સ કેન બી ઇઝીલી એડેડ, રિમૂવ ઓર રિપ્લેસ. એ મોડ્યુલને આપણે ઇઝીલી એડ કરી શકીએ, રિમૂવ કરી શકીએ, રિપ્લેસ બી કરી શકીએ. એમાં સ્કેલેબિલિટીમાં દેખીએ આપણે એમાં ideal for growing system, more IO module or special function module can be added as the system expands. એમાં સ્પેશિયલ મોડ્યુલ એનો એડ કરી શકીએ જેમ સિસ્ટમ એક્સપેન્ડ ટાઈમમાં. easy for maintenance, folding models can be replaced without disturbing the entering system. એટલે આપણે સિસ્ટમ ડિસ્ટર્બ કર્યા વગર આપણે મોડ્યુલને આપણે રિપ્લેસ કરી શકીએ છીએ. એમાં હાઈ પરફોર્મન્સમાં દેખીએ આપણે હવે suitable for complex and high speed control application. એટલે કોમ્પ્લેક્સ અને હાઈ સ્પીડ કંટ્રોલ એપ્લિકેશનમાં એનો ઉપયોગ થાય છે. હવે આપણે થોડા એના એડવાન્ટેજ દેખીશું. easy to expand or upgrade. એટલે અપગ્રેડ કરવાનું અને એક્સપેન્ડ કરવાનું એ ઇઝી છે. એમાં ઓર્ગેનાઇઝડ વાયરિંગ એન્ડ મોડ્યુલ મેનેજમેન્ટ. એટલે કે એમાં મોડ્યુલનું મેનેજમેન્ટ અને વાયરિંગ એમાં ઓર્ગેનાઇઝ કરવું સહેલું છે. હાઈ રિલાયબિલિટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ પરફોર્મન્સ. એની રિલાયબિલિટી હાઈ છે, એનું ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ પરફોર્મન્સ બી સારું છે. સપોર્ટ રિમૂવ IO મોડ્યુલ વિથ એડિશનલ રિસ્ક. એમાં IO મોડ્યુલમાં રિમૂવ કરી શકાય છે એમાંથી આરામથી. હવે આપણે થોડા એપ્લિકેશન દેખીશું. લાર્જ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સિસ્ટમમાં એનો ઉપયોગ થાય છે. ઓઇલ એન્ડ ગેસ પ્લાન્ટમાં પણ એનો ઉપયોગ થાય છે. વોટર ટ્રીટમેન્ટ સ્પેશિયલિસ્ટમાં પણ એનો ઉપયોગ થાય છે. ઓટોમેટેડ મેન્યુફેક્ચરિંગમાં લાઇનમાં પણ એનો ઉપયોગ થાય છે. અને બિલ્ડિંગ એન્ડ પ્રોસેસિંગ ઓટોમેશનમાં એનો ઉપયોગ થાય છે. બરાબર, આપણે એક્ઝામ્પલ દેખીશું. Siemens S7-300 અને S7-400 એનો છે એક્ઝામ્પલ છે. Align Bradley Control Logic X and PLC5, Mitsubishi Q Series અને Schneider Modicon M5880 એના બધા એક્ઝામ્પલ છે. હવે આપણે સેફ્ટી PLC દેખીશું. એમાં સેફ્ટી PLCમાં સેફ્ટી PLC is a special type of PLC designed to perform safety control function in industrial automation. સેફ્ટી કંટ્રોલ PLC એટલે સેફ્ટી કંટ્રોલ માટે ઓટોમેશનમાં એનો ઉપયોગ થાય છે. It meet the international safety standard like IEC 61508 and ISO 138491 and it's used to ensure that machine and process operating safely in the even hardware or software failure. એટલે કે એમાં એવું કહે છે કે એને ઇન્ટરનેશનલનું સેફ્ટીનું મળેલું છે
એમાં જેમ કે IEC 61508 અને ISO 13849 આ બધા દ્વારા એપ્રુવલ મળ્યું છે કે સેફટી માટેનું ખાસ સાધન છે PLC નું. વોટ મેક્સ PLC સેફટી PLC કે PLC નો સેફટી PLC શું બનાવે છે देखिए આપણે. અનલાઇક સ્ટેન્ડર્ડ PLC સેફટી PLC is designed with redundant hardware એટલે કે એને redundant હાર્ડવેર દ્વારા બનાવવામાં આવેલું છે. ફોલ્ટ ડિટેક્શન એન્ડ એનો ફોલ્ટ ડિટેક્શનમાં એનો ઉપયોગ થાય છે. એમાં it handles both standard control and logic safety function એટલે કે સ્ટેન્ડર્ડ કંટ્રોલ અને લોજિક સેફટી ફંક્શનનો ઉપયોગ થાય છે. એમાં થોડા દેખીએ તો આપણે પોઈન્ટ એમરજન્સી સ્ટોપ, સેફટી લાઇટ મજે, ગાર્ડ ડોર ઇન્ટરલોક્સ, સેફટી મોશન કંટ્રોલ અને એમાં ઓવર સ્પીડ ડિટેક્શન. એના થોડા આપણે કી ફીચર દેખીશું. redundancy માં देखिए આપણે dual CPU or dual core system ensure that one can take over it the other fields એટલે dual છે CPU અને dual core છે એટલે કે એક ફેલ થાય છે એમાં તો બીજોનો ઉપર કંટ્રોલ લઈ શકે છે. સેલ્ફ ટેસ્ટિંગ દેખીશું આપણે. continuously check the internal error or external fault એટલે કન્ટિન્યુઅસ ચેક કર્યા કરે છે અંદરના એરર અને બહારના ફોલ્ટને. સેફટી કમ્યુનિકેશનમાં देखिए આપણે યુઝ સેફટી રિલેટેડ પ્રોટોકોલ્સ સેફટી રિલેટેડ પ્રોટોકોલ નો ઉપયોગ કરે છે. સર્ટિફાઈડ સોફ્ટવેરમાં देखिए આપણે પ્રોગ્રામ આર ક્રિએટેડ એન્ડ વેરીફાઈ યુઝિંગ સેફટી સર્ટિફિકેટ ડેવલપમેન્ટ ટૂલ્સ એટલે પ્રોગ્રામને આપણે સેફટી સર્ટિફિકેટ આપણે દેખી શકીએ છીએ. એમાં ફેલ સેફટી આઉટપુટ देखिए આપણે આઉટપુટ મૂવ ટુ સેફ લાઇક turn it off motor in case of failure. હવે આપણે કોમ્પ્લિયન્સમાં देखिए આપણે bits SLI or PL. હવે આપણે એમાં देखिए સ્ટેન્ડર્ડ ફોલોઅપ્સમાં देखिए આપણે IEC 61508 એમાં देखिए ફંક્શનલ સેફટી ટુ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક અને પ્રોગ્રામેબલ સેફટી સિસ્ટમ. એમાં ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક અને પ્રોગ્રામ સેફટી સિસ્ટમ છે. એમાં હવે એમાં देखिए IEC 62061 મશીનરી સેફટી માટે છે EU. પછી એમાં છે ISO 13849 સેફટી ફોર મેકેનિકલ એવી મેકેનિકલ માટે સેફટી છે એની. ISL લેવલ 1 to 4 સેફટી ઇન્ટેગ્રિટી લેવલ માટે છે. હવે આપણે એની થોડી એપ્લિકેશન देखिए. ઓટોમોટિવ એસેમ્બલી લાઇન, પછી એનું બીજું છે પ્રેસ એન્ડ સ્ટેમ્પ્ડ મશીન્સ, રોબોટિક્સ વર્ક સેલ, કેમિકલ એન્ડ ઓઇલ એન્ડ ગેસ પ્લાન્ટ, પેકેજિંગ મશીન વિથ મૂવિંગ પાર્ટ્સ, એલિવેટર એન્ડ એસ્કેલેટર સિસ્ટમ. એના બધા એપ્લિકેશન છે. હવે આપણે એક્ઝામ્પલ ઓફ સેફટી PLC માં देखिए આપણે Siemens S71500F, Allied Bradley Guard Logic X, PSS 4000, Schneider Electric Modicon Safety PLC અને SICK Flex Soft Safety Controller. હવે એના એક્ઝામ્પલ છે સેફટી PLC ના. હવે આપણે modular PLC માં જઈશું. A modular PLC is a type of PLC that consists separated interchangeable module. એ મોડ્યુલ PLC એવું PLC છે તે સેપરેટ કરશે ઇન્ટરચેન્જેબલ PLC ને. For CPU power supply input output and communication is installed into common rack on base. એટલે જેમ કે એમાં CPU માં સપ્લાયમાં ઇનપુટ આઉટના વધારે સેપરેટ કરે છે. This design allow to great flexibility, expandability and customize based on separate need to an industrial automation application. એટલે કે એમાં PLC માં
ફ્લેક્સિબલ છે, એક્સપેન્ડેબલ છે અને કસ્ટમાઇઝ થઈ શકે છે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં. આપણે થોડા ડિટેલ્સ દેખીશું. આપણે થોડું સ્ટ્રક્ચર દેખીએ. મોડ્યુલર ડિઝાઇનમાં દેખીએ. ઈચ ફંક્શન ઇઝ હેન્ડલ બાય ધ સેપરેટ મોડ્યુલ, કે એના કોઈ બધા ફંક્શનને સેપરેટ મોડ્યુલ દ્વારા અને કંટ્રોલ થાય છે. રેક બેઝ સિસ્ટમમાં દેખીએ આપણે. મોડ્યુલ આર માઉન્ટેડ ઓન રેક ઓર ચેસીસ ધ કમ્યુનિકેશન બિટવીન ધેમ. એટલે કે રેક મોડ્યુલ એ ચેસ કરે છે. એક્સપેન્ડેબલ, એમાં છે મોર મોડ્યુલ કેન બી એડેડ ટુ ઇન્ક્રીઝ, એટલે એક્સપેન્ડમાં આપણે જેટલા મોડ્યુલ ચાહીએ એટલા મોડ્યુલ આપણે અંદર ઇન્ક્રીઝ કરવા અંદર મૂકી શકીએ છીએ. તો આપણે મેઇન કમ્પોનન્ટ થઈ ગયા આપણે. સીપીયુમાં દેખીએ કંટ્રોલ ધ એન્ટાયર સિસ્ટમ, આખી સિસ્ટમને કંટ્રોલ કરે છે. એક્ઝિક્યુટ ધ કંટ્રોલ પ્રોગ્રામ, અને પ્રોગ્રામને કંટ્રોલ કરીને એક્ઝિક્યુટ કરે છે. પાવર સપ્લાયમાં દેખીએ આપણે સપ્લાય નેસેસરી વોલ્ટેજ ટુ ઓલ મોડ્યુલ ઇન રેક, એટલે રેકમાં જેટલા વોલ્ટેજ એટલે એને સપ્લાય કરે છે. એમાં આઈઓ મોડ્યુલમાં દેખીએ આપણે ડિજિટલ ઇનપુટ આઉટપુટ, એનાલોગ ઇનપુટ આઉટપુટ અને કેન બી સિલેક્ટેડ બેઝ ઓન એપ્લિકેશન નીડેડ. હવે આપણે કમ્યુનિકેશન મોડ્યુલમાં દેખીએ આપણે અલાઉ ધ પીએલસી ટુ connect the other device or system. PLC અલાઉ કરે છે કે અંદર બીજા ડિવાઇસ અને સિસ્ટમમાંથી કોમ્યુનિકેટ કરી શકે છે. સિલેક્ટ સ્પેશિયલ ફંક્શનમાં દેખીએ આપણે વોટ ટાસ્ક લાઇક મોટર કંટ્રોલ, પીઆઈડી કંટ્રોલ ઓર ડાટા લોગિંગ, કે મોટર કંટ્રોલ, પીઆઈડી કંટ્રોલ અને ડાટા લોગિંગનો સ્પેશિયલ છે ટાસ્ક. ફીચર્સ દેખીએ આપણે હાઈલી એક્સપેન્ડેબલ, flexible configuration, support complex remote IO capability. આપણે થોડી એની એપ્લિકેશન દીધું. હવે લાર્જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ઉપયોગ થાય છે. ઓટોમોટિવ એસેમ્બલી લાઇનમાં ઉપયોગ થાય છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એનો ઉપયોગ થાય છે. પાવર જનરેશન સિસ્ટમમાં એનો ઉપયોગ થાય છે અને કોમ્પ્લેક્સ પ્રોસેસ ઓટોમેશનમાં એનો ઉપયોગ થાય છે. હવે આપણે દેખીએ સોફ્ટ પીએલસી, એટલે સોફ્ટવેર બેઝ પ્રોગ્રામર લોજિકલ કંટ્રોલર. અને સોફ્ટ પીએલસી ઇઝ અ સોફ્ટવેર બેઝ PLC system that runs on general purpose computer. ये software based system છે જે general purpose computer માં રન કરે છે. It performs the same function as the traditional hardware PLC. એટલે traditional hardware PLC જેવા function એ રન કરે છે. Reading input, executing logic and controlling output, but use standard compiling hardware and operating system like Windows serves for real-time operating system. આપણે થોડી ડિટેલ દેખીશું. It is PLC control software installed on PC or industrial computer. ये खाली PC અને industrial computer માટે ઉપયોગ થાય છે. Simulation the function of a hardware PLC using computer based resources. Zero one use digital and analog IO interface through communication card or network protocols. હવે તો એના કમ્પોનન્ટ દેખી લઈશું. સોફ્ટવેર યુનાઇટેડ એન્જિન એક્ઝિક્યુટ ધ કંટ્રોલ લોજિક ઇન રિયલ ટાઈમ, એટલે કે કંટ્રોલ લોજિકનો એક્ઝિક્યુટ કરે છે રિયલ ટાઈમનો. પ્રોગ્રામિંગ એન્વાયરમેન્ટમાં દેખીએ ઓપન IEC 611313 કમ્પ્લાયન્ટ એ છે. પછી પીસી હાર્ડવેરમાં દેખીએ આપણે એનો એક્ટ એઝ ધ કંટ્રોલ એન્ડ કનેક્ટ ટુ ધ ફિલ્ડ ડિવાઇસીસ, એટલે કંટ્રોલ જેવું એક્ટ કરે છે અને ફિલ્ડ ડિવાઇસોને કનેક્ટ કરે છે. પીસી હાર્ડવેરમાં દેખીએ આપણે એક્ટ એઝ ધ કંટ્રોલર એન્ડ આઈઓ ઇન્ટરફેસમાં દેખીએ આપણે મોડેલમાં આપણે કમ્યુનિકેટ વિથ ધ સેન્સર એન્ડ ઓટો એક્ચ્યુએટર, એટલે સેન્સર અને એક્ચ્યુએટર કમ્યુનિકેટ કરે છે. હવે PCI કાર્ડ ઓર ફિલ્ડ બસ સિસ્ટમમાં દેખીએ આપણે થોડા ફીચર્સ દેખીશું. હાઈલી ફ્લેક્સિબલ, રન ઓન સ્ટેન્ડર્ડ હાર્ડવેર, સપોર્ટ કોમ્પ્લેક્સ લોજિક, ઇન્ટિગ્રેશન વિથ IT સિસ્ટમ્સ અને રિમોટ મોનિટરિંગ એન્ડ કંટ્રોલમાં એનો ઉપયોગ થાય છે. આપણે એડવાન્ટેજ દેખીશું. લોઅર હાર્ડવેર કોસ્ટ,
easy software update and backups, scalable for small to very large system, ideal for system that already use industrial PCs, can integrate with real-time control with data processing and visualization. थोड़ी आपने एप्लीकेशन देख लीजिए. मैन्युफैक्चरिंग एग्जीक्यूटिव सिस्टम MES, process control in food, pharma and chemical industry, data intensive automation system, lab automation માં અને ટેસ્ટ ઓટોમેશનનો ઉપયોગ થાય છે. હવે આપણે થોડી એની થિયરી જોઈશું. દરેક PLC પ્રોગ્રામ વિશે જોઈએ આપણે. દરેક PLC ઉત્પાદક પોતાની અલગ સ્ટાઇલમાં ઇન્સ્ટ્રક્શન લખે છે. હાલમાં મોટા ભાગના PLCમાં લેટા ડાયાગ્રામની સૌથી વધુ વપરાતી ભાષા છે. PLCમાં આવતા પહેલા રિલે લોજિકનો ઉપયોગ થતો હતો, એટલે કે ચુંબકીય સ્વિચ જે વીજ પ્રવાહ નિયંત્રિત કરે છે. રિલે લોજિક અને ઇન્સ્ટ્રક્શન શું છે તે આપણે જોઈએ. રિલે એક પ્રકારનું ચુંબકીય ઉત્પાદક છે જે સ્વિચ તરીકે કાર્ય કરે છે. જ્યારે સ્વિચ ઓન થાય છે ત્યારે રિલે કોઇલ ઉપર કરંટ પસાર થાય છે અને તે ઇલેક્ટ્રોમેગ્નેટિક બની જાય છે. ઉપરનો કોન્ટેક્ટ નીચે ખેંચાય છે અને એક ચક્ર પૂર્ણ થઈને લોડ પર વીજ પ્રવાહ પસાર થાય છે. આપણે લેડા પ્રોગ્રામ દેખીશું. લેડર ડાયાગ્રામ એ PLC નો મોટો સૌથી લોકપ્રિય પ્રોગ્રામિંગ ભાષા છે. આ ડાયાગ્રામમાં લોજિક પરિપ્રેક્ષમાં દર્શાવવામાં આવે છે. લેડર ડાયાગ્રામના લક્ષણો देखिए આપણે એમાં વર્ચ્યુઅલ લાઇન એટલે કે દો લીટી, લેફ્ટ સાઈડમાં પોઝિટિવ સપ્લાય છે, રાઈટ સાઈડમાં નેગેટિવ સપ્લાય છે. પોઝિટિવ લાઇનમાં देखिए આપણે આ લાઇનમાં પ્રોગ્રામમાં તત્વો હોય છે જે એક જેમ કે કોન્ટેક્ટ અને આઉટપુટ. બીજો પણ देखिए દરેક રંગ એ રિલેનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજો પણ देखिए આપણે લેફ્ટ સાઈડ ઇનપુટ કોન્ટેક્ટ જેમ કે એનો નોર્મલી ઓપન અને એક્ઝિટ નોર્મલી ક્લોઝ. રાઈટ સાઈડ આઉટપુટ કોઇલ હોય છે. IO ફિલ્ડ देखिए હવે દરેક ઇનપુટ અને આઉટપુટને PLC યાદીમાં બાઇટ તરીકે સ્ટોર કરે છે. ઇનપુટ કોન્ટેક્ટ અને એ કન્ડક્શન ગણ્યા છે જે કન્ડક્શન પૂરું થાય તો આઉટપુટ કોઇલ ચડે છે. टिपिकल लेटर डायग्राम देखिए આપણે. રંગ 0 આ એક લાઈન છે જેમાં એનો એટલે કે નોર્મલી ઓપન અને એનજી નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ છે. જો કન્ડિશન એરિયામાં આપેલ શરતો પૂર્ણ થાય છે તો પાવર આગળ આઉટપુટ સુધી જાય છે. આઉટપુટ કોઇલ સક્રિય થાય છે એટલે કે એ રૂપરેખિત કામગીરી કરે છે. હવે આપણે એનું પ્રોસિડ્યુર જોઈશું. ઓપન ધ વર્ચ્યુઅલ PLC પ્રોગ્રામિંગ એન્વાયરમેન્ટ એટલે કે વર્ચ્યુઅલ PLC પ્રોગ્રામિંગ એન્વાયરમેન્ટ ઓપન કરો. ક્રિએટ અ ન્યૂ લેડર લોજિક પ્રોજેક્ટ. ન્યૂ લેડર લોજિક પ્રોજેક્ટ કરો. એડ નેસેસરી ઇનપુટ કોન્ટેક્ટ એન્ડ આઉટપુટ કોઇલ્સ. નેસેસરી ઇનપુટ કોન્ટેક્ટ એન્ડ આઉટપુટ કોઇલ અંદર એડ કરો. કોનેક્ટ ધેમ લોજિકલી ટુ ફોર્મ અ રંગ ફોર્મ કરીને લોજિકલી કનેક્ટ કરો. ડાઉનલોડ ધ પ્રોગ્રામ ટુ ધ વર્ચ્યુઅલ PLC માં પ્રોગ્રામ વર્ચ્યુઅલ ડાઉનલોડ કરો. Simulate input changes and observe output response. Simulate અને output response ને observe કરવાનું.